પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. કણજીપાણી ગામના તલાટી પર ગંભીર આક્ષેપો, એસપીજી દ્વારા પર્દાફાશ, તપાસની માંગ ઉઠી. પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં લગ્નોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંગે ગંભીર અનિયમિતતાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સરદાર પટેલ સેવાદળ એસપીજી તરફથી રજૂ કરાયેલી માહિતી મુજબ ગામના તલાટી દ્વારા શંકાસ્પદ રીતે અનેક લગ્નોની નોંધણી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે. 14 નવેમ્બરના રોજ હારીજમાં બપોરે 1 વાગે લગ્ન થયાનું જણાવેલ છે. ત્યારબાદ 2.34 કલાકે ઊંઝામાં સ્ટેમ્પ ખરીદાયો હોવાનું જણાવાય છે. અહીંયા થોડાક સમયમાં જ અંદાજે 4 વાગે 300 કિલોમીટર દૂર ચાંબુગોડામાં તલાટીએ લગ્નની નોંધણી કરેલી દેખાય છે. આ સમયગાળો અને અંતર વચ્ચેની અસંગતતા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. એસપીજીનો આક્ષેપ છે કે કણજીપાણી ગામમાં 3 દિવસમાં 24 લગ્નોની નોંધણી થઈ છે, જેમાંથી કેટલાક કેસોમાં પક્ષકારોની હાજરી વગર એન્ટ્રી કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે એક વિડીયો પણ રજૂ કર્યો છે, જેમાં ગામના તલાટી સાથે થયેલ આર્થિક લેવડ-દેવડ સંબંધિત ચર્ચાઓ દાવો કરવામાં આવે છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે માંગ ઉઠાવી છે સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, યુવતી તથા તેના માતા-પિતાને ન્યાય મળે, સંડોવાયેલા કર્મચારી અથવા અન્ય વ્યક્તિઓ પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર મામલો હવે જિલ્લા તથા રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાવાર તપાસ પછી જ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટતા થશે. એમજી લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. મારું નામ દિલીપભાઈ એલ પટેલ, ગામ બિલિયા, તાલુકો સિદ્ધપુર. ઓકે, શું તમને ક્યાં આગળ શું તપાસ કરીને શું જાણવા મળ્યું? હવે અમે આજે પ્રેમ લગ્ન જે આવતી જે વાટાઘાટ જે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામ છે, માધુપુરા ગામની દીકરી છે, એ દીકરીને અમને સમાચાર મળ્યા કે એ ગૌસ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે. એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી, મેરેજ સર્ટીના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપાણી ગામ છે. એની અમે ખાતરી કરી. એ ખાતરી કરીને માહિતી અધિકારના નિયમ અનુસાર અમે આરટીઆઈ કરી અને એની નકલો માગી. અમે નકલો લાવ્યા છીએ. એમાં આમાં ખરેખર ગંભીર બાબત એ છે કે તલાટી જોડે કાગળો અમે જે લાવ્યા, તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે ભાઈ 14/11/2025 મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે. હવે ખરેખર બાબત તો એવી છે કે આ દીકરી જે 14/11 ની જે વાત છે કે 14/11 તલાટી શ્રી એવું કહે છે કાંજીપાણીના કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે, તો 14/11 અમને 2:34 ઊંઝા મામલતદાર કચેરીમાં થી એમને સ્ટેમ્પ મેળવ્યો છે. 2:34 છે 14/11. તો 14/11 આ દીકરી 3 સ્ટેમ્પ લે છે અને એની સિગ્નેચર રજીસ્ટરમાં કરેલી છે. અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે વિસનગરમાં. વિકે ઠાકોર નામના વ્યક્તિ છે, એમના જોડે નોટરી થાય છે. પણ 2 સાક્ષીઓ છે, એ કામલી ગામના 2 સાક્ષીઓ છે. અને દીકરીએ જે એફિડેવિટ કર્યું છે, દીકરીએ એફિડેવિટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે, એવું દીકરીનું આ એફિડેવિટ છે. એ એવું કહે છે કે મારા લગ્ન હારીજ મોગલ માતાના મંદિરે. હવે સાક્ષીઓ એવું બતાવે છે કે ભાઈ જંબુકોડા તાલુકાનું કાંજીપાણી ગામ, એ ગામની અંદર કે રામજી મંદિર છે, ત્યાં ગોર મહારાજે ત્યાં લગ્ન કરાયા. પછી સાક્ષીઓ એવું કહે છે કે જંબુકોડાનું જે આ કાંજીપાણી ગામ, એમાં સાક્ષીઓ પણ કે ત્યાં. હવે તલાટી એમ કે બધા રૂબરૂ અહીંયા આવ્યા છે. હવે એ લોકોની જયારે અમે રૂબરૂ મુલાકાત કરી છે, ઊંઝા તાલુકાના કામલી ગામના 2 સાક્ષીઓ છે ઠાકોર સમાજના, એ બંનેની મુલાકાત કરી. એમને કહ્યું કે અમે ઊંઝા ઓફિસમાં બેસીને અમે સહીઓ કરી છે, અમે ક્યાં નથી ગયા. ગોર મહારાજનું પણ એવું અને રેકર્ડની અંદર ચેડા કર્યા છે કે એક બાજુ તમે સ્ટેમ્પ એ લો છો 2:34 ના સ્ટેમ્પ, અને તમે જોઈ શકો તો બધા વાઇટરો મારેલા છે, દરેકના એફિડેવિટમાં પણ વાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે. હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી. કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11, એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી. એના પપ્પાને દવાખાને લઈ ગઈ. એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે. તો 3 કલાકમાં 2:34 અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી. એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે. ખરેખર આની જવાબદાર તંત્રને અમે જ્યારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને પોલીસને જાણવા જો અરજી આપી હતી. એના આધારે પછી અમે આ છાનબીન કરી
એના પછી એ લાયા એટલે સિદ્ધપુર ગયા એટલે સિદ્ધપુર વાળા કે ભાઈ તમે ઊંઝા ગુનો દાખલ કરાવો. ઊંઝા ગયા કે ભાઈ કે છોકરી સિદ્ધપુર તાલુકા તમે સિદ્ધપુર કરાવો. હવે અમારે સહારો કોનો લેવો કે જવાબદાર તંત્ર જો હાથ અદ્ધાર કરે કે અમે આટલું એવિડન્સ લઈને આપીએ છીએ. શું માગણી છે હવે? હવે માગણી એ જ છે કે આ જે લોકોએ જે ખોટું કર્યું છે ડોક્યુમેન્ટ ઉપર જે ઓન પેપર પર જે ખોટું કર્યું છે, કલાટી શ્રી એવી બોય તરીકે આપેલે કે 14/11 મેં મારી રૂબરૂમાં લગ્ન કર્યા તો છોકરી તો અહીંયા હતી. આવું બધું જે ષડયંત્ર ચાલે તો જે લોકો અહીંયા જે ખોટા રેકોર્ડ સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહીંયા સામેલ હોય ખોટા લગ્ન કરવામાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ અમારી માંગ છે. જય હિન્દ. ઓકે, શું વિગતો મળી છે ભાગેડુ લગ્નમાં અને શું ખુલાસો આપ કરવા માંગો છો? વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા 5 વર્ષથી જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજીપાણી ગામ છે. એ ગામની અંદર 3 જ દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે. હવે આ લગ્નની અંદર અમે 2-3 લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી, કારણ કે અમારી આ જે ટીમ છે એસપીજી ની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી 2000 લગ્નો કર્યા છે અને 2000 લગ્નોના 2500 લેખે 50 લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું. હવે એમાંથી 2-3 દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે દર્શન કર્યા છે. એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે. તો એ જ સમયે 2 કરાવી છે અને 2 એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે. અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો હારીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે. તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત 3 દિવસની અંદર 22 લગ્ન થયા, એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં 2000 લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને 5 ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં 50 લાખ રૂપિયા કમાયો છું, એવો વિડીયો અમારી જોડે છે. તો સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી, કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો. તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ. તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે. તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ, કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી. આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે. તો મારે 2 હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. કારણ કે આ એસપીજી ની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી. આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે. તો આ 5 જે છે નિયમો, એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો તમે લગ્ન નોંધણીના કાયદામાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો 3 દિવસની અંદર 24 લગ્ન થતા હોય, તલાટી પોતે એમ કહેતો હોય 2000 લગ્ન કરીને 50 લાખ રૂપિયા હું કમાયો છું, તો આ કોની ફરજ છે? આ સરકારની ફરજ છે આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો. અને આવા તલાટીઓ, આ એક લગ્ન નથી, અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા તારીખે અમે આ લગ્નોને માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે. તો તમે જોઈ શકો છો કે 28/12/2022 મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો. અમે 5-10 અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી. નાના સમૂહ અને એ જે જગ્યાએ ખોટો લગ્ન થયો હતો આશરે 4000 આજુબાજુ, એ પણ પર્દાફાશ કર્યો હતો. રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી, અમે લીધી હતી. 10-10-23 અમે સર્વ સમાજની સુરતની અંદર સર્વ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનોની મિટિંગ કરી હતી. એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે. અને જે આવી રીતે લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ. પછી 13/9/2023 CR પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના, એમને પણ પત્ર લખ્યો હતો. અને 23/7/23 આપણું એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે
પાટીદાર સ્નેહ મિલન હતું, એમાં મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રી રૂબરૂમાં એ બોલ્યા હતા કે જો લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું. તો તમે સમજી શકો છો 30/7/23 થી લઈ આજે 2026 આવવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી, ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો, અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એમના મા બાપ અત્યારે વલોપાત કરે છે, અમારી ઓફિસે આવે છે, અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ, પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ. એટલે મારે વિનંતી છે કે આ જે લગ્ન 24 થયા છે એ 24 ની અંદર તલાટી, ગોર મહારાજ, જે ખોટા નોટરી કરી એ વકીલ, જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો, અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે. તો એ છેડછાડ કરવા વાળા જે નોટરીના આ જે વકીલ છે વીકે ઠાકોર સાહેબ, એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી, હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું. તો જો આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે, 162 ધારાસભ્યો છે, ફૂલ બહુમતી વાળી સરકાર છે, તો કેમ કોણ અટકાવી રહ્યું છે? તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય, અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોત્રીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય, હારીજીને લગ્ન કર્યા હોય, તો એ જ દીકરી બેન ચોત્રીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું, એ જ સમયે બેન ચોત્રી કેવી રીતે ત્યાં પહોંચી જઈ 14/11/25? તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું, ત્યાં જતા 350 કિલોમીટરથી વધારે કિલોમીટર છે. તો શું એ પ્રગટ થઈ ત્યાં? શું એવું યંત્ર આવી ગયું તે પહોંચી જાય લગ્ન કર્યા? અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુએ અમારી સમક્ષ લગ્ન કર્યા છે. અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે, અને બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારા લગ્ન તો હારીજની અંદર મારા મુગલ માતાના મંદિરને થયેલા છે. તો આ 3 જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા? તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે. એ નોટરી વાળો ભાઈ, એ તલાટી, એ ગોર મહારાજ, એ વકીલ, અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય, આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ, અને ગુજરાત અને દેશની અંદર દાખલો બેહારવો જોઈએ. અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બેહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા, જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય દીકરીઓનો પ્રશ્ન છે, અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી. અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે, મુખ્યમંત્રી હોય કે જે 162 ધારાસભ્યો છે, વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે, એ બધાને પોતાની દીકરીઓ છે, તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવડાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો. જય સરદાર, ભારત માતા કી જય. જય મા ઉમા ખોડલ.